આપણા આ વિસ્તારની અંદર મારી પહેલી નોકરી છે ગિરનારની અંદર, ખાસ કરીને વન્ય પ્રાણી સાથે ઘણું કામ કરું. પણ જે આ એક માહિત છે કે શિયાળાની અંદર દીપડાઓ સિંહો બહાર નીકળી જતા હોય છે ને વિડીયો વાયરલ થતા હોય છે. એટલે ખરેખર તો ઓક્ટોબર પછી જ્યારે આપણા રૂટો ખોલવામાં આવે છે, પબ્લિકો જ્યારે ટુરિસ્ટો જ્યારે સાસણની આસપાસના આપણે જૂનાગઢના વિસ્તારમાં આવે છે ત્યારે મુવમેન્ટ વધી જતી હોય છે અને રોડ ઉપર જતા ગામડામાં આવતા સિંહોના વિડીયાઓ એ લોકો લઈ લેતા હોય છે. બાકી દરેક સિઝનમાં એ એના ખોરાક માટે થઈ અને કોઈ પણ કેટ ફેમિલી જે બિગ કેટ આપણે જે જોવા મળે છે એ 17 એટેમ્પ્ટ એને ખાવા મળે, 17 પ્રયત્નો કરે ત્યારે એને 7 થી 8 દિવસમાં એનો ખોરાક કદાચ મળી રહે. એ એટેમ્પ્ટની જે પેટર્ન છે એ શિયાળામાં પણ હોય છે, ઉનાળામાં પણ હોય છે અને ચોમાસામાં હોય છે. ચોમાસાની અંદર એક જુદું હોય છે કારણ કે બધે જ પાણી અવેલેબલ હોય અને પોતાના જે વાઇલ્ડ એનિમલ ખાસ કરીને જંગલી ભૂંડ, સ્પોટેડ ડિયર અને સાંભર આપણા જે વિસ્તારની અંદર બહુ સારી સંખ્યામાં છે ગીર અને ગિરનારની આસપાસ, તો ત્યાં શિકાર કરતા હોય અને બહાર ઓછા. ત્યાર પછી જેવી દિવાળી પછી જ્યારે આપણે નદી નાળા સુકાઈ જવા માંડે એટલે એ લોકો અંદરથી બહારના ભાગમાં ખોરાકના શોધમાં આવતા હોય છે, રોડે જતા હોય છે, એટલે એ લોકોના ધ્યાન ઉપર આવતા હોય છે. પણ પાછું ઉનાળામાં પણ એનાથી પણ વિચિત્ર પરિસ્થિતિ હોય છે. પણ હવે વન વિભાગે ઘણા બધા સોલર, ખાસ કરીને અત્યારે જો વન્ય પ્રાણીની જો સેવા પાણી દ્વારા થતી હોય તો એ સોલરના જે વોટર પંપો ચાલુ કરી દીધા છે. એનાથી શું થાય છે કે ત્યાં બોર કરી દીધા હોય 24 કલાક પાણી રાખ્યું. પહેલા એવું હતું કે કુંડીમાં પાણી પડતા, ખાડામાં પાણી પડતા, હવે એક આખી ચેનલ બની જાય છે, એક આખું નાળું બની જાય છે. એટલે એ લાંબુ થતું જાય, ત્યાં 100 મીટર થાય, 200 મીટર, કિલોમીટર સુધી પણ પાણી જતું હોય છે. એટલે ઉનાળાની અંદર પણ સિંહો એ પાણીની રિક્વાયરમેન્ટ પૂરી કરતા, ખાસ કરીને કોઈ પણ વન્ય પ્રાણી, પછી હર્બીવોરસ હોય, ઇવન સ્નેક હોય કે ઇન્સેક્ટ હોય, 24 કલાકમાં એક વખત એને પાણી જોઈએ અને એ પાણીની શોધમાં એ બહાર પણ જતા હોય છે. પછી કે કોઈ ગામડામાં પણ જતા હોય છે જેની જે સોર્સ મળી જાય એ છે. બાકી એમ કે શિયાળાની અંદર વિડીયો વાયરલ થાય અને આ બધું થતું હોય છે એવું હોતું નથી.